તો હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સુરત જિલ્લા વકીલ મંડળના આગામી વર્ષ 2023 અને 24ના 5 હોદ્દેદારો તથા 11 કારોબારી સભ્યો માટે આજે ચૂંટણી યોજાઈ હતી। 4519 વકીલ મતદારો દ્વારા સુકાની ચૂંટી કાઢવા માટે મતદાન કરવામાં આવ્યું હતું। આ વખતની ચૂંટણીમાં સૌથી મહત્વનો મુદ્દો મહિલા વકીલોના પ્રતિનિધિત્વ અને જીયાવડિયા ખાતે કોર્ટ સ્થળાંતરની તરફેણ અને વિરોધના વકીલોના મત વહેંચાયા છે। ત્યારે રસપ્રદ બનેલી ચૂંટણીમાં કોણ વિજેતા થશે એ પરિણામો બાદ સામે આવશે। મુખ્ય ચૂંટણી કમિશનર કમલનયન અરસાવાલાના અધ્યક્ષતામાં ગ્રાઉન્ડ ફ્લોર પર મતદાન ચાલી રહ્યું છે। વકીલ ટર્મિસ કણિયા, હિરલ પાનવાડા અને ઉદય પટેલ વચ્ચે પ્રમુખ પદની લડાઈ છે। વકીલો પોતાના મનપસંદ ઉમેદવાર માટે મતદાન કરી રહ્યા છે। સુરત કોર્ટ ખજોદ ખાતે લઈ જવાના વકીલો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમજ વકીલોની અનેક સમસ્યા આ વખતે ચૂંટણીના મુદ્દામાં છે। 4519 વોટર મતદાન કરી રહ્યા છે। પ્રમુખ પદ માટે 3 ઉમેદવાર મેદાને છે। ઉપપ્રમુખ માટે 2 ઉમેદવારો મેદાને છે। સેક્રેટરી માટે 2 ઉમેદવાર, જોઈન્ટ સેક્રેટરી માટે 2 ઉમેદવાર, ટ્રેઝરર માટે 3 ઉમેદવાર, કાઉન્સિલિંગ મેમ્બર માટે 17 ઉમેદવાર મેદાને છે। જાદવ અનિલ દેવીદાસભાઈ, હું હમણાં આ 2024ની ઇલેક્શનમાં બાર કાઉન્સિલની ઇલેક્શનમાં ઉપપ્રમુખ પદના માટે દાવેદારી નોંધાવેલ છે અને હવે આ જે કોર્ટના પ્રશ્નો છે તથા વકીલ હિતના જેટલા પણ પ્રશ્નો છે એ માટેના તમામ પ્રયત્ન કરીશ અને એને દરેક રીતે વકીલોનું હિત જ્યાં જળવાય ત્યાં રીતે દરેક જગ્યાએ જેટલે જગ્યાએ જે આંદોલન કરવું પડે, જે આવેદનો આપવા પડે કે વકીલના હિત માટે જે કંઈ કરવા માટે હું હંમેશા તત્પર રહીશ અને જો ચૂંટાયેલી પાંખ સાથે દરેક વકીલોના હિત માટે હંમેશા લડતો રહીશ। હું એડવોકેટ મયુર પટેલ સુરત જિલ્લા વકીલ મંડળની આ ચૂંટણીની અંદર કાઉન્સિલર તરીકે ઊભો છું। મારો મતદાર ક્રમાંક 10 છે। હું અહીંના જે વકીલ મિત્રો છે એમના જે કોઈ બી પ્રશ્ન છે એમાં ખાસ કરીને જુનિયરના જે પ્રશ્નો છે કે એમને જ્યુડિશરીની એક્ઝામ માટે અમદાવાદ સુધી જવાનું હોય છે અને ત્યારે એમની વ્યવસ્થાની ખૂબ અગવડતા પડતી હોય છે, તો એ અગવડતા દૂર થાય અને જુનિયર મિત્રો પોતાનું ભવિષ્ય જ્યુડિશરીમાં જજ બનીને આગળ વધે એ માટે હું પ્રયત્નશીલ રહીશ। સાથે સાથે અહીં મહિલાઓ માટે બારની અંદર કોઈ રિઝર્વેશન જે હોવું જોઈએ એલઆરની સીટ એની પણ આવશ્યકતા છે, તો એના માટે પણ હું પ્રયત્ન કરીશ। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।